કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની વાર્તા જોવાના છીએ અને એ વાર્તાનું નામ છે તરસ્યા કાગડાની વાર્તા. તો ચાલો જોઈએ બાળ વાર્તા તરસ્યો કાગડો. એક હતો કાગડો. ઉનાળાના દિવસોમાં તે ઉડતો ઉડતો ઘણે દૂર નીકળી ગયો. એટલામાં તેણે બહુ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતું. પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા લાગ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં. એટલે કાગડો બોલ્યો, અરે, મને બહુ તરસ લાગી છે. ક્યાંક પાણી મળે તો સારું. કાગડો પાણીની શોધમાં અહીં ત્યાં ઉડવા લાગ્યો. અચાનક તેની નજર એક કુંજા પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કુંજા પાસે પહોંચી ગયો અને બોલ્યો, વાહ, અહીં તો કુંજો છે. ચાલો જોઈએ તેમાં પાણી છે કે નહીં. કાગડાએ કુંજામાં જોયું તો કુંજામાં થોડું પાણી હતું, પરંતુ તે ખૂબ નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી, પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં. એટલે કાગડો બોલ્યો, અરે, મારી ચાંચ તો પાણી સુધી પહોંચતી જ નથી. હવે શું કરું? પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો, પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. પણ તે હિંમત ન હાર્યો. ખનથી તેણે કામ લેવાનું નક્કી કર્યું. કોઈ પણ યુક્તિ કરી તરસ છુપાવવી, એમ તેણે નક્કી વિચાર્યું. તે ચતુર હતો. કાગડાએ આસપાસ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો. તે જોઈને તે મનમાં હરખાયો અને બોલ્યો, હા, મને એક સરસ ઉપાય મળ્યો. તેણે ચાંચ વડે ઢગલામાંથી એક કાંકરો ઉપાડીને ઘડામાં નાખ્યો અને તેણે વારાફરતી ઉડીને કાંકરા ઘડામાં નાખવા માંડ્યા. અને કાગડો બોલ્યો, હવે પાણી ઉપર આવી રહ્યું છે. કુંજામાં કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠુંનું પાણી ઉપર આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવે ત્યાં સુધી કાંકરા નાખ્યા. પાણી ઉપર આવી ગયું. એટલે કાગડો બોલ્યો, હવે હું આરામથી પાણી પી શકું. પછી કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું અને તેની તરસ છીપી ગઈ. પછી કાગડો બોલ્યો, મહેનત અને બુદ્ધિથી દરેક મુશ્કેલીનો ઉકેલ મળી જાય છે. પાણી પીને તે પોતાના મુકામ તરફ ઉડી ગયો. તો બાળકો, મજા આવીને આ વાર્તા જોવાની. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે બુદ્ધિ અને ધીરજથી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. ગુજરાતી વાર્તાના વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.